विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज विडियो लेक्चर में मित्रों आपने शून्य क्रम और प्रथम क्रम की प्रक्रिया एक्जाम्पल की बात करीशू। तो मित्रों प्रथम एक्जाम्पल है प्रक्रिया 2N2O5 gives for NO2 plus O2 माटे वेग 1.02 × 10⁻⁴ અને વેગ અચળાંક 3.4 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે। तो N2O5 ની સાંદ્રતા તે સમયે કેટલી થાય? તો મિત્રો અહીંયા આપણે N2O5 ની સાંદ્રતા ગણવાની છે। N2O5 જે છે એની સાંદ્રતા ગણવાની છે અને N2O5 આ પ્રક્રિયામાં શું છે તો પ્રક્રિયક છે, મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતા આપણે ગણવાની છે। બીજું રકમમાં આપણને આપેલું છે પ્રક્રિયાનો વેગ આપેલું છે, વેગ 1.02 × 10⁻⁴ અને વેગ અચળાંક કે આપેલો છે, વેગ અચળાંક કે બરાબર 3.4 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ। હવે મિત્રો જાણે પણ કોઈ રકમ આપે તો પ્રથમ તો આપણે એ ઓળખવું પડશે કે આપેલી પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની છે કે શૂન્ય ક્રમની છે। તો અહીંયા મિત્રો વેગ અચળાંકનો એકમ જે છે એના ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ પ્રક્રિયાનો ક્રમ કયા ક્રમની પ્રક્રિયા છે। તો અહીંયા સેકન્ડ ઇન્વર્સ છે, વેગ અચળાંક જે છે એનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે। તો મિત્રો આપણે વેગ અચળાંકના એકમ અને પરિમાણની જે ચર્ચા કરેલી છે આગળના વિડીયોમાં, એમાં આપણે સમજાયેલું છે કે જો વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય તો એ પ્રક્રિયા કયા ક્રમની ગણાશે? પ્રથમ ક્રમ। ક્લિયર છે? વેગ અચળાંકના એકમ ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ। ક્લિયર? તો આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે। રીઝન પૂછે કે કઈ રીતે આપણને ખબર પડી તો આપણે કહીશું કે વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે અને જો વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે। ક્લિયર? હવે મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેનો સંબંધનું સૂત્ર, તો પ્રક્રિયાનો વેગ K, પ્રક્રિયકની સાંદ્રતા અને પ્રથમ ક્રમની હોય તો એના ઉપર ઘાત કેટલી આવશે? 1। ક્લિયર છે? આપણને N2O5 ની સાંદ્રતા ગણવાની છે તો N2O5 ની સાંદ્રતા બરાબર R/K। પ્રક્રિયાનો વેગ આપણને આપેલો છે 1.02 × 10⁻⁴ અને વેગ અચળાંકની કિંમત છે 3.4 × 10⁻⁵। અહીંયા -5 ને અહીંયા લઈ જશું એટલે પ્લસ થઈ જશે, +5 અને -4 એટલે 10 થશે। તો અહીંયા 1.02 × 10/3.4। તો હવે આનું જેને સાદુરૂપ આપવામાં આવશે તેનો જવાબ આવશે 3। ક્લિયર છે? અને એકમ લખીશું સાંદ્રતા માટે મોલ લિટર ઇન્વર્સ, અહીંયા સેકન્ડ ઇન્વર્સ। તો અહીંયા આપણને જે પૂછેલું છે કે N2O5 ની તે સમયે સાંદ્રતા કેટલી થાય, તો N2O5 ની સાંદ્રતા સાંદ્રતા 3 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થાય। ક્લિયર છે? તો વિદ્યાર્થી એક્ઝામ્પલને નોંધ કરે। મિત્રો બીજો એક્ઝામ્પલ છે જેની રકમ છે, દરેક વિદ્યાર્થી રકમ લખે। એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 20% પૂર્ણ થવા માટે 5 મિનિટ લાગે છે તો 60% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? અહીંયા લોગની કિંમતો પણ લખેલી છે, log 8 બરાબર 0.9031 અને log 4 બરાબર 0.6021। હવે મિત્રો અહીંયા આપણને રકમમાં જ ઉલ્લેખ કરેલું છે કે આપેલી પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા એ આપણને રકમમાં આપેલું છે। પછી અહીંયા લખ્યું છે કે 20% પૂર્ણ થવા માટે પ્રક્રિયા 20% પૂર્ણ થવા માટે 5 મિનિટ લાગે છે। તો 20% પ્રક્રિયા પૂર્ણ થાય, 20% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ શું થશે મિત્રો? કે 20% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ થશે કે 20% પ્રક્રિયકો વપરાઈ ગયા, 20% પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાઈ ગયા। તો બાકી કેટલા વધશે? તો આપણે અહીંયા
ધારો કે શરૂઆતના અંદર પ્રક્રિયક જે છે એની સાંદ્રતા હતી 100 અને 5 મિનિટના અંદર 20% પ્રક્રિયકો વપરાઈ ગયા, તો બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા જેને આપણે ટી વડે દર્શાવીશું, તો 100 - 20 બરાબર કેટલું થશે? 80. ક્લિયર? આપણે આ ટાઈપના એક્ઝામ્પલ હશે તેમાં આપણે ધારી લેશું ઇનિશિયલ શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા 100 ધારી લેશું અને પછી જે પ્રમાણે રકમનો ઉલ્લેખ કર્યો હોય એ પ્રમાણે આપણે એનું મતલબ કે એમાંથી બાદ કરી લેશું. 20% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ કે 20% પ્રક્રિયકો વપરાઈ ગયા, તો શરૂઆતના અંદર કેટલા હતા કે આપણે ધારી લીધા કે શરૂઆતમાં 100 હતા અને 20% વપરાઈ ગયા, તો 100માંથી 20% વપરાઈ ગયા, બાકી કેટલા વધ્યા? 80, જેને આપણે બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતાને આપણે શું કહેશું? RT. ક્લિયર છે? અને કેટલા સમયના અંદર વપરાય છે? તો T બરાબર 5 મિનિટ. ક્લિયર છે? તો મિત્રો પહેલાં આ જે આપણને ડેટા આપેલો છે એના ઉપરથી વેગ અચળાંક ગણીએ અને વેગ અચળાંક ગણ્યા પછી આપણે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એની વાત કરીશું. તો પહેલાં આપણે વેગ અચળાંક ગણીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર છે K બરાબર 2.303/T log R0 upon અહીંયા શું થશે? તો RT. ક્લિયર? K બરાબર 2.303, T બરાબર 5 મિનિટ, log R0 શરૂઆતની સાંદ્રતા આપણે ધારી લીધી છે, કેટલી છે શરૂઆતની સાંદ્રતા? 100 અને RT બરાબર કેટલા છે? તો બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા તો કેટલા છે? 80. અહીંયાથી 0 કેન્સલ થશે, તો K બરાબર 2.303/5. લોગના અંદર ભાગાકાર હોય તો બાદ બાકી થશે, log 10 - log 8. ક્લિયર? તો K બરાબર 2.303/5 log 10 એનો જવાબ થશે 1 માઇનસ log 8. તો પહેલાં તો પોઈન્ટ કેટલા આંકડા છે? એક આંકડો, એમાંથી એક બાદ કરો. લોગના અંદર જેટલા આંકડા હોય એમાંથી એક બાદ કરીએ તો 0.80 મતલબ કે log 8ના log જોવામાં આવશે કેટલું થશે? 0.9031. ક્લિયર? તો મિત્રો એકમાંથી આ 0.9031ને બાદ કરી જે જવાબ આવે એને 2.303 વડે ગુણી અને ભાગ્યા 5 કરવામાં આવશે, તો અહીંયા જવાબ આવશે 0.0044. તો આ વેગ અચળાંક છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો એકમમાં અહીંયા અલગ હોય મિનિટ ઇન્વર્સ. ક્લિયર છે? પોઈન્ટ અહીંયા સુધી દરેકને ક્લિયર? અને વેગ અચળાંક દરેક પ્રક્રિયામાં તો એ સરખો જ રહેવાનો છે. બરાબર? હવે આગળની વાત, તો 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? 60% પ્રક્રિયા પૂર્ણ થવાનું શું મતલબ છે? અહીંયા 60% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ શું થશે કે 60% પ્રક્રિયકો વપરાઈ જાય. તો શરૂઆતના અંદર આપણે પ્રક્રિયકો લઈ લઈએ કે ધારો કે શરૂઆતના અંદર પ્રક્રિયકો હતા 100, એમાંથી 60% વપરાઈ ગયા, તો બાકી રહેલા પ્રક્રિયકોની સાંદ્રતા જેને આપણે RT વડે દર્શાવીશું 100 - 60 = 40. તો આ 60% જેને પ્રક્રિયકો વપરાય એ વખતે કેટલો સમય લાગશે એના માટે આપણે T ગણવાનું છે. ક્લિયર છે? તો આપણે સૂત્ર મૂકીશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. અહીંયા Kની જે કિંમત આવી અહીંયા લખી દઉં, K = 0.044 મિનિટ ઇન્વર્સ. ક્લિયર? હવે આપણને 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય પૂછેલો, જેમ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો સમય માટેનું સૂત્ર T = 2.303/K log R0 upon RT. તો T બરાબર 2.303. K વેગ અચળાંક, તો દરેક પ્રક્રિયામાં વેગ અચળાંકનું મૂલ્ય તો સરખું જ હશે, તો K બરાબર કેટલું છે? 0.044 log R0 બરાબર 100 અને RT બાકી રહેલી સાંદ્રતા બરાબર કેટલી છે? 40. અહીંયા T બરાબર 2.303, અહીંયા 0.044, અહીંયા લોગના અંદર ભાગાકાર હોય તો બાદ બાકી કરીશું, log 10 - log 4.
ક્લિયર? તો ટી બરાબર 2.303 ભાગ્યા 0.044 log 10 એનો જવાબ 1 થશે, માઇનસ log 4 0.6021. હવે એકમાંથી 0.6021ને બાદ કરો, એનો જે જવાબ આવે એને 2.303 વડે ગુણો અને પછી એ જે જવાબ આવે એને 0.044 વડે શું કરો? ભાગાકાર કરો. તો મિત્રો એનું જ્યારે સાદુરૂપ આપશો એટલે કે જવાબ બનશે 20.82 અને એકમ લખીશું અહીંયા મિનિટ. ક્લિયર છે? તો મિત્રો આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. બીજી રીતે આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરવા હોય તો આપણે કઈ રીતે સોલ્વ કરશું? હું અહીંયા તમને હિન્ટ બતાવી દઉં. ક્લિયર? પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, 20% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટેના સમયને આપણે કહીશું T20. ક્લિયર? પર્સન્ટેજ મતલબ કે T 20%, એનો મતલબ કે 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો આપેલો છે? 5 મિનિટ. ક્લિયર? તો આને ફ્રેક્શનમાં લખવું હોય તો 20/100 એટલે કેટલું થશે? T 1/5 બરાબર કેટલું થશે? અહીંયા 5 મિનિટ. હવે મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ફ્રેક્શનનું સૂત્ર તમને લખાવ્યું છે. ટી ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે log 1 માઇનસ એફ. ક્લિયર છે? તો ટી ફ્રેક્શન તો આપણે ગણી રહ્યા છે 20% માટે 20% એટલે 1/5 અને એના 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય કેટલો છે? તો મતલબ કે 5 મિનિટ. તો અહીંયા 2.303 કે log 1 માઇનસ ફ્રેક્શન કેટલા લીધા? 1/5. ક્લિયર છે? ટી 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય? તો 20% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય આપેલો છે 5 મિનિટ. તો અહીંયા આપણે 5 ઇઝ ઇક્વલ ટુ 2.303 કે log, અહીંયા આપણે સાદુરૂપ આપીશું 5 માઇનસ 1 એટલે અહીંયા 5/4. ક્લિયર? કેને હું કરતા બનાવું તો પહેલાં તમે અહીંયાથી કે ગણી લેશો 2.303 અપોન અહીંયા ટી બરાબર કેટલા છે? 5 log 5 માઇનસ log 4. તો અહીંયાથી આપણને મળશે જ વેગ અચળાંક મળશે. પછી આપણને પૂછેલું છે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો 60%નો મતલબ કે T60%નો મતલબ એ છે કે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, જે આપણને આપેલો નહીં. આને ફ્રેક્શનમાં આપણે લખવું હોય તો T 60/100 એટલે T 6/10 કહી શકીએ. તો એના માટે આપણે તો T 6/10 એટલે કે 60% બરાબર 2.303 અપોન કે log 1 માઇનસ એફ. એફ બરાબર કેટલા છે ફ્રેક્શનમાં? 6/10. તો T 6/10 બરાબર 2.303. કેની વેલ્યુ અહીંયાથી જે સાદુરૂપ આપશો એટલે તમને કેની વેલ્યુ આવશે. કેની વેલ્યુ અહીંયા મૂકી દેવાની. અહીંયા log 10 માઇનસ 6 એટલે ઉપર અહીંયા 10 અને અહીંયા જશે 4. 10માંથી 6 બાદ કરો એટલે 4. આનું સાદુરૂપ આપશું તો T 6/10 એટલે અહીંયા 2.303. કેની જે પણ વેલ્યુ તમે સોલ્વ કરીને લખાય અને અહીંયા થશે log 10 માઇનસ log 4. તો આ રીતે પણ સોલ્વ કરશો તો મિત્રો આપણો જે જવાબ હતો એ જવાબ તમને અહીંયા મળી શકે છે. તો આ પણ એક મેથડ છે જેથી તમે જેનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરી શકો. મતલબ કોઈ વે નહીં કે ભાઈ આપણે આ વેથી દાખલો ગણી શકીએ. આપણને આ સૂત્ર ક્લિયર છે. આ સૂત્ર આપણે થિયરીમાં બની ગયા છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ આ રીતના 20% અથવા 60% અથવા 90% કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકો. ક્લિયર છે? તો તમે સોલ્વ કરજો, જવાબને ચેક કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે હા સર અમને જવાબ આવી ગયો છે. ક્લિયર છે? ચલો.
તો મિત્રો ત્રીજો એક્ઝામ્પલ છે જેની રકમ અહીંયા હું રીડિંગ કરું છું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય 90% પૂર્ણ થવા માટેના સમય કરતો બમણો છે. ક્લિયર છે? તો સૌ પ્રથમ આપણે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેની વાત કરીએ. 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 99% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ શું થશે કે 99% પ્રક્રિયકો વપરાય ગયા. 99% પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાય ગયા. તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે શરૂઆતના અંદર આપણા જોડે પ્રક્રિયકો હતા જેને આપણે R0 વડે દર્શાવ્યું 100 હતા અને પ્રક્રિયા 99% પૂરી થઈ ગઈ એટલે કે 99% પ્રક્રિયકો વપરાઈ ગયા. તો બાકી કેટલા વધ્યા? બાકી રહેલ પ્રક્રિયકો કેટલા ટકા વપરાઈ ગયા? 99%. શરૂઆતમાં કેટલા હતા? 100. એમાંથી કેટલા વપરાઈ ગયા? 99. તો બાકી કેટલા વધ્યા? 1, જેને આપણે RT વડે દર્શાવીશું. ક્લિયર છે? તો આના માટેના સમયની વાત કરીએ તો T99% બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આપણને ઉલ્લેખ કરેલો છે, આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો T99% બરાબર 2.303/K અહીંયા log R0/RT. ક્લિયર? તો અહીંયા આપણે કિંમતો મૂકીએ તો T99% બરાબર 2.303/K log R0 બરાબર કેટલા છે? 100 અને RT બરાબર કેટલા છે? તો 1. ક્લિયર છે? તો અહીંયા આપણે log સાદુરૂપ આપીએ તો T99% બરાબર 2.303/K log 100 એટલે log 10^2. તો જવાબ અહીંયા થશે 2 log 10. તો એનો જવાબ થશે 2. log 100 નો જવાબ કેટલો થશે? 2. ક્લિયર છે? આને આપણે સમીકરણ 1 આપીએ. ક્લિયર? હવે આપણે વાત કરીએ 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો બીજો કેસ 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે 90% પ્રક્રિયા પૂર્ણ થાય એનો મતલબ શું થશે કે 90% પ્રક્રિયકો પ્રક્રિયામાં શું થઈ ગયા? વપરાઈ ગયા, કન્ઝ્યુમ થઈ ગયા, વપરાઈ ગયા. ક્લિયર છે? તો હવે આપણે તો એના માટે ધારી લઈએ કે ધારો કે આપણા જોડે શરૂઆતના અંદર R0 પ્રક્રિયકો હતા. પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી? 100 હતી અને એમાં 90% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે કે 90% પ્રક્રિયકો વપરાઈ ગયા. તો બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા જેને આપણે RT વડે દર્શાવીશું. શરૂઆતમાં 100 હતા અને 90% પ્રક્રિયકો કન્ઝ્યુમ થઈ ગયા, વપરાઈ ગયા. તો આપણે બાકી કેટલા વધ્યા? 10. તો એના માટે આપણે સમય કરીએ તો T90% = 2.303/K log R0 બરાબર કેટલા છે? 100 અને log RT બરાબર કેટલા છે? તો 10. ક્લિયર છે? પોઈન્ટ ક્લિયર? log 10 અહીંયાથી 0 કેન્સલ. log 10 નો જવાબ કેટલો થશે? 1. તો T90% બરાબર અહીંયા 2.303 log 10 નો જવાબ થશે 1/K. સમીકરણ 2. હવે આપણને અહીંયા શું પૂછેલું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેના સમય કરતો કેવો છે? તો બમણો છે. તો આપણે હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. ક્લિયર છે? તો અહીંયા સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. તો સમીકરણ 1 માં T99% ભાગ્યા T90% = 2.303/K અહીંયા 2. 90% માટે અહીંયા 2.303 1 અને અહીંયા K કેન્સલ. 2.303 કેન્સલ અને અહીંયા આપણે લઈ લઈએ તો T99% = 2 × T90%.
તો એ આપણે સાબિત કર્યું કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં કેવું છે, બમણો છે. તો મિત્રો આ ટાઈપનું કોઈ પણ એક્ઝામ્પલ આપણને પૂછે છે તો આપણે એમાં પ્રારંભિક જે છે ઇનિશિયલ જે સાંદ્રતા છે એને આપણે ધારી લેશું દરેક કેસના અંદર, અને પછી આપણે દાખલાને સોલ્વ કરીશું. આ દાખલો મિત્રો તમે ફ્રેક્શનથી પણ ગણી શકો છો. તો દરેક વિદ્યાર્થી માટે એક્સરસાઇઝ છે કે આને ફ્રેક્શનથી સોલ્વ કરે. ક્લિયર છે? સોલ્વ કરો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે A થી B એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 0.8 મોલ એમાંથી 0.6 મોલ B બનવા માટે 1 કલાક લાગે છે. તો 0.9 મોલ એમાંથી 0.675 મોલ B બનવા માટે કેટલો સમય લાગશે? અહીંયા આપણને એક પ્રક્રિયા આપેલી છે ને પ્રક્રિયા છે પ્રથમ ક્રમ A થી B. હવે એમ કહે છે કે 0.8 મોલમાંથી 0.6 મોલ B બને છે. તો શરૂઆતના અંદર અહીંયા t બરાબર 0 સમયે શરૂઆતમાં આના મોલ હતા 0.8 મોલ. ક્લિયર? આ જે શરૂઆતના મોલ છે t બરાબર 0 સમયને જેને આપણે R0 વડે દર્શાવીશું અને શરૂઆતમાં નિપજના મોલ 0 હોય. ક્લિયર? પછી શું કહે છે કે 0.8માંથી કેટલા મોલ B બને છે? 0.6 મોલ B બને છે. ક્યારે? 1 કલાક. 1 કલાક પછી મતલબ કે t બરાબર t સમય અને t બરાબર 1 કલાક. તો એમાં 0.8માંથી 0.6 મોલ બને છે. તો 0.6 મોલ બને તો અહીંયા એના બાકી કેટલા રહેશે? તો 0.8 શરૂઆતમાં તો એમાંથી 0.6 B બની ગયા, તો બાકી કેટલા વધ્યા? તો 0.8 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.2. આને આપણે કહેશું RT, મતલબ કે પ્રક્રિયકના બાકી રહેલા મોલ. અને મિત્રો જે સૂત્ર જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં એમાં આપણે પ્રક્રિયકના મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતાથી જ આપણને ફક્ત મતલબ છે, કારણ કે આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના માટેનું સૂત્ર છે વેગ અચળાંકનું K ઇઝ ઇક્વલ ટુ 2.303/T અહીંયા log R0 પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અને પ્રક્રિયકની બાકી રહેલા અથવા તો T સમયની સાંદ્રતા. તો આ છે R0 0.8. 1 કલાક પછી 0.8માંથી 0.6 મોલ B બની જાય છે. તો એના બાકી રહેલા મોલ કેટલા? તો 0.8 માઇનસ 0.6 એટલે કેટલા બાકી રહેશે? 0.2, જેને આપણે RT વડે દર્શાવીશું. તો અહીંયાથી આપણે K ગણી લઈએ. ક્લિયર છે? તો K બરાબર અહીંયા કિંમતો આપણે પુટ કરીએ. K બરાબર 2.303 અને સમય T આપેલો છે 1 કલાક. log R0 બરાબર કેટલા છે? 0.8 અને RT બરાબર 0.2. ક્લિયર છે? તો અહીંયા K બરાબર 2.303 log 0.8 ભાગ્યા 0.2 એટલે 0.4. તો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા 1 અને log 4 0.6021. તો મિત્રો આનું જ્યારે સોલ્વ કરશો, દરેક વિદ્યાર્થી સોલ્વ કરે 2.303 ગુણ્યા 0.6021, તો એનો જવાબ થશે 1.3866. ક્લિયર છે? 1.3866 અને એકમ લખીશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, સમય કલાકમાં લીધેલો છે, એટલે એકમ આવશે કલાક ઇન્વર્સ. તો કે આવી ગયો. હવે આગળ શું પૂછેલું છે કે 0.9 મોલ એમાંથી 0.675 મોલ B બનવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા આપણે એ પ્રક્રિયા કઈ છે? તો A થી B છે. હવે T બરાબર 0 સમય કેટલા મોલ છે? 0.9 મોલ. તો શરૂઆતમાં એના મોલ 0.9 છે અને શરૂઆતમાં નિપજ કેટલી હશે? 0 હશે. T બરાબર T સમય, જે સમય આપણને આપેલો નહીં આપણે ગણવાનું છે. T બરાબર T સમય, તો T સમય 0.9 મોલ એમાંથી કેટલા બની ગયા? બીના કેટલા બને છે? 0.675. બી બને છે 0.675. તો એના મોલ કેટલા બાકી રહેશે? તો 0.9 માઇનસ 0.675. તો આ જે બાકી રહેલા T સમયના જે મોલ આવ્યા એ વખતે પ્રક્રિયકની સાંદ્રતાને આપણે શું કહેશું? RT. અને એનો
સાદુરૂપ આપશો તો અહીંયા 0.225 થશે. ચેક કરી લેજો મિત્રો. 0.9 માઇનસ 0.675 એટલે અને t બરાબર 0 સમય જે એની સાંદ્રતા છે એને આપણે શું કહેશું? R0. તો હવે આપણે સોલ્વ કરીએ સમય. તો t બરાબર 2.303 1.3866 ક્લિયર છે. કે બરાબર કેની વેલ્યુ અહીંયા આપણે ગણી લીધું. લોગ R0 બરાબર કેટલા છે? 0.9 અને RT બરાબર કેટલા છે? 0.225. તો t બરાબર 2.303 અહીંયા 1.3866 અહીંયા કેન્સલ થશે, 4 આવશે. તો t બરાબર 2.303 1.3866 ગુણ્યા log 4 એટલે 0. લોગના અંદર જો 40નું 0 તો 0.6021. આનું સદરૂપ આપો અને સાદુરૂપ આપ્યા પછી જે બી જવાબ આવશે એને આપણે એમાં લખીશું કલાકના અંદર. નેક્સ્ટ એક્ઝામ્પલ છે A થી B એ પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયાનો વેગ અચળાંક છે 0.6 ગુણ્યા 10⁻³ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. જો એની સાંદ્રતા 5 કેપિટલ M હોય તો 20 મિનિટ પછી બીની સાંદ્રતા જણાવો. તો અહીંયા આપણને વેગ અચળાંક આપેલો છે. તો વેગ અચળાંકનું મૂલ્ય છે 0.6 ગુણ્યા 10⁻³ મોલ લિટર ઇન્વર્સ અહીંયા સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો વેગ અચળાંકનો એકમ છે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો એ પ્રક્રિયા કયા ક્રમની ગણાશે? શૂન્ય ક્રમની. તો અહીંયા આપણે પહેલાં આપેલી પ્રક્રિયા કયા ક્રમની છે? કે શૂન્ય ક્રમની છે. કેમ? તો અહીંયા વેગ અચળાંકનો એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. માટે આપેલ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો પહેલાં તો આપણે પ્રક્રિયાનો ક્રમ ઓળખી લીધો કે આપેલી પ્રક્રિયા એ કઈ છે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે આપણને શું આપેલું છે? કે એની સાંદ્રતા આપેલી છે. તો અહીંયા આપણે એની સાંદ્રતા કેટલી છે? 5 કેપિટલ M. અને પછી આપણને પ્રશ્ન પૂછેલો છે કે 20 મિનિટ પછી બીની સાંદ્રતા કેટલી થશે? તો જે પ્રક્રિયા આપેલી છે એને પહેલાં આપણે બરાબર સમજીએ. પ્રક્રિયા A થી B છે. અચ્છા, આનો તત્વયુગ્મિત ગુણાંક લખીએ 1:1 છે. એનો મતલબ એ થશે કે જેટલા મોલ પ્રક્રિયકના વપરાશે એટલા મોલ અહીંયા નિપજના શું થશે? બનશે. ક્લિયર છે? 1:1 સ્ટોઇકિયોમેટ્રી. એનો મતલબ કે અહીંયા જેટલા મોલ પ્રક્રિયકના વપરાશે એટલા મોલ શું બનશે? નિપજ અહીંયા બનશે. ક્લિયર? તો આપણે પ્રક્રિયકના વપરાયેલા મોલ જો ગણી લઈએ તો એનો જે જવાબ આવશે એ જવાબ નિપજના ઉત્પન્ન થયેલા મોલ ગણાશે. ક્લિયર? તો હવે પ્રક્રિયકના વપરાયેલા મોલ આપણે ગણવા છે. તો અહીંયા t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી આપેલી છે? 5 મોલર. જેને આપણે 5 આપેલી છે, જેને 5 કેપિટલ. તો t બરાબર 0 સમયની સાંદ્રતાને આપણે કહેશું R0. અને શરૂઆતના અંદર પ્રક્રિયકની સાંદ્રતા નિપજની સાંદ્રતા કેટલી હોય છે? 0 હોય છે, કારણ કે શરૂઆતમાં તો ફક્ત પ્રક્રિયકો જ હોય છે. હવે બીજું આગળ પ્રશ્ન છે કે 20 મિનિટ પછી, મતલબ કે t બરાબર 20 મિનિટ. તો 20 મિનિટ પછી બીની સાંદ્રતા કેટલી? આ પ્રશ્ન પૂછેલો છે. તો હવે આની સાંદ્રતા લાવવી હોય તો અહીંયા આપણે પહેલાં એ લાવીએ કે એના કેટલા પ્રક્રિયા કેટલા વપરાય છે. જો એ આપણને ખબર પડી જાય તો સ્ટોઇકિયોમેટ્રી સરખી છે, તો જેટલા એના વપરાશે એટલા બી બનશે. તો પહેલાં તો અહીંયા 20 મિનિટ પછી અહીંયા એની બાકી રહેલી સાંદ્રતા કેટલી છે, જેને આપણે RT વડે દર્શાવીએ, જે આપણને ખબર નથી. RT મતલબ કે t બરાબર 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે શૂન્યક્રમની પ્રક્રિયા છે. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે સૂત્ર લખીએ R0 માઇનસ RT ઇન્ટુ KT. R0 બરાબર પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, RT t બરાબર 20 મિનિટ એ પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર? આપણને ખબર નથી કે વેગ અચળાંક આપેલો છે 0.6 ગુણ્યા 10⁻³ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને t બરાબર 20 મિનિટ. હા, અહીંયા ધ્યાન રાખવાનું કે વેગ અચળાંકનો એકમ અહીંયા સેકન્ડમાં છે અને સમય આપણને આપેલો છે મિનિટમાં. તો આપણે એકમ સરખા કરવા માટે શું કરીશું? મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરી દઈશું ગુણ્યા 60. અહીંયા આપણે લખી દઈશું સેકન્ડ.
તો અહીંયા ટી બરાબર 20 ગુણ્યા અહીંયા શું થશે 60. ક્લિયર છે? તો અહીંયા 5 માઇનસ અહીંયા ટી. મિત્રો આનું સાદુરૂપ આપો તો સાદુરૂપ આપશો તો અહીંયા જવાબ આવશે 0.720. આરટી બરાબર શું થશે? તો આરટી બરાબર 5 માઇનસ 0.720 બરાબર 4.28. ક્લિયર? તમે બી ચેક કરી લેજો આરટી બરાબર મોલર. હવે મિત્રો સમજવાનું એ છે કે આ આરટી શું છે? તો આપણે કહેશું કે 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં 5 હતી, 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ? 4.28. તો અહીંયા આરટી બરાબર મતલબ શું છે? તો પ્રક્રિયકની બાકી રહેલ સાંદ્રતા, જેને આપણે આરટી વડે દર્શાવીશું, અને એનો જવાબ છે કેટલો? 4.28 મોલર. ક્લિયર છે? હવે આપણે બીની સાંદ્રતા પૂછેલી છે કે બીની સાંદ્રતા 20 મિનિટ પછી કેટલી હશે. તો આપણે શું કહીએ છીએ કે જેટલા સ્ટોઇકિયોમેટ્રી સરખી છે એટલા માટે આપણે કહીએ કે સ્ટોઇકિયોમેટ્રી સરખી છે. એનો મતલબ શું? 1/1 મતલબ જેટલા પ્રક્રિયક એ વપરાશે એટલા નિપજ બી શું થશે? તો બનશે. હવે પ્રક્રિયક એ કેટલા વપરાય? તો મિત્રો જુઓ, શરૂઆતમાં પ્રક્રિયક એ છે તે શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 5, અને 20 મિનિટ પછી એની સાંદ્રતા કેટલી છે? 4.28. તો કેટલા વપરાય? તો અહીંયા બાકી રહેલ અથવા તો પ્રક્રિયક એની વપરાયેલી સાંદ્રતા, પ્રક્રિયક એની વપરાયેલ સાંદ્રતા એ કોના બરાબર હશે? તો નિપજ બીની ઉત્પન્ન થયેલ સાંદ્રતા અથવા નિપજ બીની સાંદ્રતા, નિપજ બીની અહીંયા સાંદ્રતા કે પ્રક્રિયક એની વપરાયેલ સાંદ્રતા પ્રક્રિયક એમાં જેટલી વપરાશે એટલા અહીંયા નિપજ બીમાં બનશે. તો પ્રક્રિયક એની વપરાયેલી સાંદ્રતા કેટલી? તો શરૂઆતમાં કેટલા હતી કે 5, અને 20 મિનિટ પછી કેટલી થઈ? 4.28. તો કેટલી વપરાય? તો 5 હતી શરૂઆતમાં, એમાંથી 4.28 બાકી રહી. તો વપરાય કેટલી? તો અહીંયા 0.72 મોલર એ કોના બરાબર થશે? નિપજ બીની સાંદ્રતા. તો અહીંયા મિત્રો નિપજ બીની સાંદ્રતા પૂછેલી છે, તો નિપજ બીની સાંદ્રતા કેટલી હશે? 0.72 મોલર. મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલમાં જે ખાસ ઇમ્પોર્ટન્ટ વર્ક જે છે સ્ટોઇકિયોમેટ્રીનું છે. અહીંયા સ્ટોઇકિયોમેટ્રી 1:1 હતું, એટલા માટે આપણે એમ કીધું કે એના જેટલા વપરાય એટલા બીના બને. સપોઝ અહીંયા મતલબ કે સમીકરણ એમાંથી 2b હોતું તો એનો મતલબ શું થતો? પ્રક્રિયક એ જેટલો વપરાશે એના કરતાં ડબલ અહીંયા બી શું થાય? બને. સપોઝ અહીંયા પ્રક્રિયક 4 મોલ વપરાય તો અહીંયા બી કેટલા બનશે? 2 ગુણ્યા 4 એટલે ટોટલ કેટલા બનશે? 8. ક્લિયર છે? તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું. સ્ટોઇકિયોમેટ્રીને આધારે જ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર? તો દરેક વિદ્યાર્થી લખે, દાખલાની નોંધ કરી લે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રારંભમાં શરૂઆતમાં 10 સેકન્ડે વેગ 0.04 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને 20 સેકન્ડે 0.03 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ગણો. તો મિત્રો અહીંયા આપણને આપેલું છે કે આપેલી પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આપણે અહીંયા લખી દઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ક્લિયર? પ્રારંભમાં તો T1 બરાબર 10 સેકન્ડ, T1 બરાબર 10 સેકન્ડ છે. એ વખતે વેગ, હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય છે? સમપ્રમાણમાં. તો જે પ્રક્રિયાનો વેગ હોય છે પ્રક્રિયકની સાંદ્રતા હોય છે. તો અહીંયા T1 બરાબર 10 સેકન્ડ એ પ્રક્રિયાનો વેગ, જેને હું અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા R1 બરાબર 0.04 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર છે? અને 20 સેકન્ડે તો T2 બરાબર 20 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા, અહીંયા આપેલું છે આપણને પ્રક્રિયાનો વેગ. ક્લિયર? પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ ચલે છે, મતલબ કે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ. એટલે અહીં કેટલું થશે? 0.03
મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આપણને અર્ધ આયુષ્ય સમય ગણવાનું કીધેલું છે, T1 હાફ ગણવાનું. હવે મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 હાફનું સૂત્ર કયું હતું? T1 હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ભાગ્યા કે. હવે અહીંયા આપણને કેની વેલ્યુ આપેલી નથી, તો આ જે ડેટા આપે છે એનો ઉપયોગ કરીને આપણે કેની કિંમત ગણીશું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર 2.303. બે જુદા જુદા સમય આપેલા છે, તો જુદા જુદા સમય માટેનું સૂત્ર છે T2 માઇનસ T1 log RT1 ભાગ્યા RT2. ક્લિયર? તો કે બરાબર 2.303 T2 માઇનસ T1 તો 20 માઇનસ 10 અહીંયા log RT1 બરાબર 0.04 અહીંયા 0.03. ક્લિયર? તો કે બરાબર 2.303 ભાગ્યા 10 અહીંયા log 4 માઇનસ અહીંયા log 3. ક્લિયર છે? તો મિત્રો આનું જ્યારે સાદરૂપ આપશો log 4 અને log 3નું જ્યારે સાદરૂપ આપો એનો જે જવાબ આવે એને 2.303 વડે ગુણો અને એને ભાગ્યા 10 કરો તો એનો જવાબ કેટલો આવશે? તો અહીંયા જવાબ કે બરાબર 0.0287. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે એકમ લખીશું સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર છે? તો કેની વેલ્યુ આવી ગઈ, આપણને પૂછેલું છે T1 હાફ, તો T1 હાફ બરાબર 0.693 ભાગ્યા કે બરાબર કેટલું છે? 0.0287. તો આને જ્યારે ડિવાઈડ કરશું તો આપણને અહીંયા જવાબ મળશે 24.14. અહીંયા એકમ થશે સેકન્ડ. ક્લિયર? તો મિત્રો આ સૂત્ર આપણે મૂક્યું કે બે જુદા જુદા સમય માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે. ક્લિયર છે? પોઈન્ટ સોલ્વ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે હોય તો પ્રક્રિયા 99% પૂર્ણ કરવા માટે જરૂરી સમય નીચેનામાંથી શોધો. ઓપ્શન આપેલા છે એ બરાબર T બરાબર 6.909 ભાગ્યા કે, T બરાબર 4.606 ભાગ્યા કે, સી ઓપ્શન છે T બરાબર 2.303 ભાગ્યા કે, અને લાસ્ટ ઓપ્શન ડી છે T બરાબર 0.693 ભાગ્યા કે. નીટમાં પૂછાયેલો છે 2019. ક્લિયર? તો આપણે સોલ્વ કરીએ. તો મિત્રો પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. તો પહેલાં તો આપણે એ જ ઓળખવું પડશે પ્રક્રિયા કયા ક્રમની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું આપેલું છે? વેગ અચળાંક જે છે પ્રક્રિયા 99% પૂર્ણ થાય છે. પ્રક્રિયા 99% પૂર્ણ થાય એનો મતલબ શું થશે મિત્રો? 99% પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાઈ ગયા. તો આપણે ધારી લઈએ, ધારો કે શરૂઆતના અંદર આપણા જોડે પ્રક્રિયકો હતા 100, એમાંથી 99% પ્રક્રિયકો વપરાઈ ગયા તો RT બરાબર 100 માઇનસ 99 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? 1. હવે આપણે સમય T છે વેગ અચળાંક કે છે તો T બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 2.303 ભાગ્યા કે log R0 બરાબર 10 અને છેદમાં કેટલા છે? અહીંયા 1. ક્લિયર? સોરી, R0 બરાબર કેટલું છે? 100. હવે T બરાબર 2.303 કે log. ક્લિયર? 100 એટલે 10 ની 2 ઘાત. ક્લિયર છે? તો T બરાબર 2.303 લોગના અંદર ઘાત હોય તો આગળ આવી જાય 2 log 10. log 10નો જવાબ કેટલો થશે? 1 ભાગ્યા કે. 2.303 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 4.606 ભાગ્યા કે. T બરાબર તો T 99% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે કેટલો જવાબ આવશે? 4.606 ભાગ્યા કે. મતલબ કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન સાચો આવશે. ક્લિયર છે? એક્ઝામ્પલ સોલ્વ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિશિષ્ટ વેગ અચળાંક 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયકને 20 ગ્રામથી 5 ગ્રામ રિડક્શન થવા કેટલો સમય લાગશે? નીટ 2017માં મિત્રો પૂછાયેલો છે.
તો વેગ અચળાંક અહીંયા આપણને આપેલો છે કે બરાબર 10⁻2 સેકન્ડ ઇન્વર્સ. તો આપણે અહીંયા ગણવાનું છે સમય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તે સમયનું સૂત્ર છે 2.303/k અહીંયા log r0 અહીંયા rt. શરૂઆતના અંદર પ્રક્રિયક જે છે એનું વજન છે કેટલું છે 20 ગ્રામ r0 અને t સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને કેટલી થાય છે 5 ગ્રામ. ક્લિયર છે. હવે અહીંયા સાંદ્રતા છે વજન મતલબ કે અહીંયા આપણને વજન આપેલું છે 20 ગ્રામ અને t સમયે કેટલું થશે તો 5 ગ્રામ. તો અહીંયા આપણે મૂકીએ t બરાબર 2.303 k બરાબર કેટલું છે 10⁻2 અહીંયા log 20 ભાગ્યા અહીંયા શું થશે 5 4 તો t બરાબર 2.303 ગુણ્યા 10⁻2 log 4 એટલે 0.6021. તો આને જ્યારે સોલ્વ કરીશું તો 138.6 સેકન્ડ. ક્લિયર છે. ફરીથી સમજી લો. અહીંયા પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે 10⁻2. પ્રક્રિયક જે છે એમાં શરૂઆતમાં 20 ગ્રામ છે અને પછી ઘટીને કેટલું થાય છે 5 ગ્રામ. તો શરૂઆતની સાંદ્રતા આપણે લઈ લીધી 20 ગ્રામ, પછી ટી સમયની સાંદ્રતા લઈ લીધી 5. ક્લિયર. આ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીશું તો આપણને લાસ્ટના અંદર જવાબ મળશે 138.6 સેકન્ડ. ક્લિયર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 1 ગ્રામ રેડિયો એક્ટિવ પદાર્થના જથ્થામાં 50% ઘટાડો થતાં 160 દિવસ લાગે છે. તો 640 દિવસ પછી કેટલો જથ્થો બાકી રહેશે. ક્લિયર. અને અહીંયા ઓપ્શન આપણને આપેલા છે. એ ઓપ્શન છે A/8, B છે A/16, A/4 અને A/11. ક્લિયર છે. તો હવે મિત્રો અહીંયા આપણને 1 ગ્રામ રેડિયો એક્ટિવ પદાર્થ છે અને એ પદાર્થના જથ્થામાં 50%નો ઘટાડો થાય છે. 50% ઘટાડો થવા માટે જે સમય લાગે છે, ટાઈમ લાગે છે કેટલું છે 160 દિવસ. ક્લિયર. તો અહીંયા આપણને 50%નો ઘટાડો થવા માટે લાગતો સમય, તો કોઈ પણ પ્રક્રિયા 50% ઘટી જાય તો 50% કન્ઝ્યુમ થઈ જાય, એના માટેના જે સમય છે એ સમયની મિત્રો આપણે શું કહેશું T50%. T50%નો મતલબ શું થશે 50% જથ્થો અથવા પ્રક્રિયકો વપરાઈ જાય એના માટે લાગતો સમય, અને સમય કેટલો છે તો 160 દિવસ. ક્લિયર છે. અથવા T50%ને આપણે લખી શકીએ T1/2 અહીંયા કેટલું છે 160 દિવસ. હવે પહેલાં તો T1/2 ઉપરથી આપણે કે ગણી લઈએ. અચ્છા, પ્રક્રિયા કયા ક્રમની છે તો રેડિયો એક્ટિવ પ્રક્રિયા, કેન્દ્રીય રસાયણશાસ્ત્રની બધી પ્રક્રિયાઓ જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. રેડિયો એક્ટિવ બધી જ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની છે. ક્લિયર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણને T1/2 આપી દીધેલું છે. તો એના ઉપરથી પહેલાં આપણે વેગ અચળાંક ગણીએ તો K સૂત્ર છે T1/2 બરાબર 0.693 ભાગ્યા K. Kને આપણે કરતા બનાવીએ તો 0.693 ભાગ્યા T1/2 કેટલું છે 160 દિવસ. તો અહીંયા આપણે જ્યારે સોલ્વ કરીશું 0.693 ભાગ્યા 160 તો 0.00433 એકમ લખીશું અહીંયા દિવસ ઇન્વર્સ. ક્લિયર છે. સમયનું એકમ અહીંયા શેમાં જતું દિવસ અંદર, તો આપણે પણ એકમ શેમાં લખીશું દિવસ ઇન્વર્સ. હવે આપણને શું પૂછેલું છે કે 640 દિવસ પછી કેટલો જથ્થો બાકી રહેશે. તો T બરાબર 640 દિવસ બાકી રહેલો જથ્થો, જે પ્રક્રિયા જે છે એનો જથ્થો કેટલો બાકી રહેશે. ક્લિયર છે. અહીંયા 1 ગ્રામ જથ્થો, સપોઝ અહીંયા એક પ્રક્રિયા છે રિએક્ટન્સની પ્રોડક્ટ, એમાં T બરાબર 0 સમયે આપણને અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા 1 ગ્રામ આપેલી છે, જેને આપણે મૂળ સાંદ્રતા કહેશું. અને T બરાબર 60 કેટલું છે 640 દિવસ પછી આની સાંદ્રતા કેટલી બાકી રહેશે, જે આપણે સોલ્વ કરવાની છે. ક્લિયર છે. તો અહીંયા આપણે સૂત્ર લખીએ કે T બરાબર 2.303/K log R0/RT. મૂળ સાંદ્રતા કેટલી છે તો
તો મૂળ સાંદ્રતા આપણને આપેલી છે 1 ગ્રામ રેડિયો એક્ટિવ પદાર્થ. તો અહીંયા મૂળ સાંદ્રતા આપેલી છે 1 ગ્રામ. ક્લિયર? તો કિંમતો પુટ કરીએ. ટી, તો ટી બરાબર 640, 2.303, કેની વેલ્યુ છે 0.00433, log R0 બરાબર એ. ક્લિયર? અને આરટી મતલબ કે બાકી રહેલો જથ્થો એ આપણે ગણવાનું છે. આરટી શું છે? બાકી રહેલ પ્રક્રિયકનો જથ્થો, જે આપણે શું કરવાનું છે? ગણવાનું છે. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો log એ ભાગ્યા અહીંયા આરટી ઇઝ ઇક્વલ ટુ 640 ગુણ્યા 0.00433 ભાગ્યા 2.303. તો આનું સાદુરૂપ આપીએ તો એનું સાદુરૂપ થશે મિત્રો 1.2036. ક્લિયર? તમે સોલ્વ કરી શકો છો, બરાબર. અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈશું, તમે ચેક કરી લેજો. તો અહીંયા આપણને મળ્યું log એ, અહીંયા આપણને log એ ભાગ્યા આરટી બરાબર જવાબ કેટલો મળ્યો? 1.2036. આપણે ગણવાનું છે, મતલબ કે આ ઓપ્શનમાંથી જવાબ લાવવાનો છે. લોગને આ બાજુ લઈ જઈએ, શું થશે? એન્ટીલોગ ઓફ 2.2036. તો એન્ટીલોગના મિત્રો નિયમો, એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીનો જોવાશે. તો એન્ટીલોગ 20ની 3 અને 6નું ડિફરન્સ જોશું તો એના માટે એન્ટીલોગનો જવાબ આવશે 15.58. 15.58, જેને આપણે એપ્રોક્સિમેટલી 16 કહેશું. કોનો જવાબ આવ્યો? એ ભાગ્યા આરટી. હવે ઓપ્શનમાં આપણને બાકી રહેલી સાંદ્રતા પૂછેલી છે. બાકી રહેલી સાંદ્રતા આરટી, તો આરટીને આપણે કરતા બનાવીએ તો જવાબ આવશે એ. અહીંયા 16 છેદમાં જશે તો બાકી રહેલી સાંદ્રતા બરાબર એ ભાગ્યા 16, મતલબ કે જવાબ આવશે બી. ક્લિયર છે? તો મિત્રો અહીંયા એક પોઈન્ટ ખાસ ધ્યાને રાખવાનું, પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કઈ રીતે? રેડિયો એક્ટિવ કેન્દ્રીય રસાયણશાસ્ત્રની જે પ્રક્રિયાઓ છે, કુદરતી અને કૃત્રિમ જેટલી પણ રેડિયો એક્ટિવ તત્વોનું ક્ષયન થવાની પ્રક્રિયાઓ છે એ બધી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બીજું, શરૂઆતની આપણને અહીંયા સાંદ્રતા મતલબ કે વજન આપેલું છે, જેને આપણે R0 કહેશું. બાકી રહેલો જથ્થો કરવાનો છે, તો પ્રક્રિયાની બાકી રહેલી સાંદ્રતા આપણે ગણી લેશું. અને 50%નો ઘટાડો થવા માટે, જથ્થામાંથી 50%નો ઘટાડો થવા માટે 160 દિવસ લાગે છે. એનો મતલબ કે પ્રક્રિયકમાંથી 50% ઘટે તો એના માટેનો સમય, જેને આપણે કહેશું T1/2, જે આપણને અહીંયા આપેલો છે. તો પહેલાં આપણે કે ગણીશું, કે ગણી અને પછી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી અને સોલ્વ કરી શકીએ. સોલ્વ કરો. તો મિત્રો લાસ્ટ એક્ઝામ્પલ આપણે હવે સોલ્વ કરીએ. જો એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય 50 મિનિટ હોય તો 50 ગ્રામ રેડિયો એક્ટિવ તત્વોમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થશે? તો અહીંયા આપણને અર્ધ આયુષ્ય સમય એટલે T1/2 આપેલું છે 15 મિનિટ. આપણને પૂછ્યું કે 50 ગ્રામ રેડિયો એક્ટિવ છે, શરૂઆતના અંદર રેડિયો એક્ટિવ એને મતલબ કે સાંદ્રતા આપણે લઈશું 50 ગ્રામ, અને 1 કલાક પછી એનું કેટલું ક્ષયન થશે? તો પહેલાં તો આપણે એ ગણવું પડશે કે 1 કલાક પછી પ્રક્રિયા કેટલો બાકી રહેશે, કેટલો રેડિયો એક્ટિવ બાકી રહેશે. તો અહીંયા સાંદ્રતાને આપણે લખી દઈએ R0 બરાબર 50 ગ્રામ. ક્લિયર? ટી બરાબર અહીંયા આપેલું છે 1 કલાક. એકમને સરખા કરવા માટે મિનિટ અહીંયા છે, તો અહીંયા મિનિટમાં આપણે લખી દઈએ 60 મિનિટ. 1 કલાક પછી બાકી રહેલા રેડિયો એક્ટિવ તત્વોની સાંદ્રતા, જેને આપણે આરટી વાળી દર્શાવીશું, પહેલાં આપણે સોલ્વ કરીશું. અને એ આપણને મળી જશે તો પછી ખબર પડશે કે કેટલું ક્ષયન થયું અથવા તો કેટલો રેડિયો એક્ટિવ તત્વ વપરાયો. તો પહેલાં મિત્રો આપણે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, કેમ? કારણ કે રેડિયો એક્ટિવ પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની છે. T1/2 આપેલો છે, એના ઉપરથી આપણે કે ગણી લઈએ તો K = 0.693 ભાગ્યા T1/2. T1/2 કેટલું આપેલું છે? 15 મિનિટ. તો એને સોલ્વ કરશો તો એનો મિત્રો જવાબ થશે 0.0462 અને એકમ લખીશું મિનિટ ઇન્વર્સ. હવે આપણે આરટી સોલ્વ કરવું છે તો K બરાબર 2.303/T log R0 ભાગ્યા આરટી. કેનો જવાબ છે 0. કેની વેલ્યુ છે 0.0462
2.303 t બરાબર 60 1 કલાક એટલે કે કેટલું છે 60 મિનિટ અને log r0 આપેલા છે 50 અને આપણે બાકી રહેલી સાંદ્રતા ગણવાની છે. તો આ બધાને સોલ્વ કરશું તો લાસ્ટના અંદર RTનો જવાબ જે આવશે બાકી રહેલી જે સાંદ્રતા છે એનો હું અહીંયા જવાબ લખું છું તો એને જવાબ આવશે 3.1260. ક્લિયર છે? 3.1260. તો આ શું થયું કે બાકી રહેલા રેડિયો એક્ટિવ તત્વની સાંદ્રતા. પરંતુ પ્રશ્ન આપણને શું પૂછ્યો કેટલા ગ્રામ રેડિયો એક્ટિવ તત્વનું ક્ષયન થશે. તો રેડિયો એક્ટિવ તત્વનું ક્ષયન બરાબર શરૂઆતના અંદર કેટલા હતા રેડિયો એક્ટિવ તત્વ 50 ગ્રામ અને 1 કલાક પછી રેડિયો એક્ટિવ તત્વની સાંદ્રતા કેટલી થઈ તો 3.1260 ગ્રામ. તો 50માંથી 3.1260 ગ્રામ એટલે 46.87 ક્લિયર 46.875 ગ્રામ રેડિયો એક્ટિવ તત્વનું ક્ષયન થશે. અહીંયા આપણને કેટલા ગ્રામ રેડિયો એક્ટિવ તત્વ બાકી રહે છે એવું પૂછેલું નથી, પરંતુ એવું પૂછ્યું છે કે કેટલા ગ્રામ રેડિયો એક્ટિવ તત્વનું ક્ષયન થશે. તો કઈ રીતે સોલ્વ થશે? મૂળ શરૂઆતમાં પ્રક્રિયકો કેટલા હતા એમાંથી બાકી કેટલા રહ્યા તો શરૂઆતના અંદર જેટલા હતા એમાંથી બાકી રહેલા બાદ કરી દઈશું તો એટલા રેડિયો એક્ટિવ તત્વો વપરાઈ ગયા અથવા તો એમનું શું થઈ ગયું ક્ષયન થયું. તો એનો જવાબ આવશે 46.875 ગ્રામ. તો મિત્રો આપણા એક્ઝામ્પલ હતા. દરેક વિદ્યાર્થી મિત્રો એક વખત વિડીયોને જુએ, 2 વખત વિડીયોને જુએ, એક્ઝામ્પલ વિડીયોને પોઝ કરી અને જાતે મતલબ કે એક્ઝામ્પલ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરે. એક વખત જોયા પછી બીજી વખત જાતે સોલ્વ કરે, વારંવાર એની પ્રેક્ટિસ કરે. મિત્રો જ્યાં સુધી તમે પોતે પોતાનું સિલેક્શન નહીં કરાવો નીટના અંદર ત્યાં સુધી બીજું કોઈ તમારું સિલેક્શન નહીં કરાવે. તમારા સિલેક્શન માટે તમારે પોતાને જ મહેનત કરવી પડશે, તમારે પોતે જ રિવિઝન કરવું પડશે. જેટલું રિવિઝન વધારે કરશો એટલો ડેટ આપણને કન્સેપ્ટ બી ક્લિયર થઈ જશે અને જે થિયરી છે જે એક્ઝામ્પલ છે આપણને યાદ પણ રહેશે. જો તમે રિવિઝન નહીં કરો તો પછી અત્યારે તો તમને આવડશે પરંતુ રિવિઝન કરશો નહીં તો તમે ભૂલી જશો. એટલે તમારું સિલેક્શન કરવા માટે કોઈ બીજું તમારું સિલેક્શન ના કરાવી શકે. તમારું સિલેક્શન તમે પોતે જ કરાવી શકો છો નીટના અંદર, જીના અંદર, નીટના અંદર. અને એના માટે તમારે જ મહેનત કરવી પડશે. ક્લિયર છે? ઓલ ધ વેરી બેસ્ટ.